કયા કર્મો ક્રિયામણમાં સંચિત જમા થતા નથી? 1. અબુધ દશામાં કરેલા કર્મો તેમજ અભાન અવસ્થામાં કરેલા કર્મો. 3. મનુષ્યથી યોનિમાં કરેલા કર્મો. 4. કર્તાપણાના અભિમાન સિવાય કરેલા કર્મો. 5. સમિષ્ટ કલ્યાણ માટે કરેલા કર્મો. 6. નિષ્કામ કર્મ. અને 7. ઈશ્વર પ્રત્યે કરેલા કર્મ. આ વિશે ચર્ચા કરીશું. 1. આજે અબુધ દશાનો વિષય લઈએ. કોઈ પણ બાલ્યાવસ્થા હોય તો આપણે જે કર્મ અભાન અવસ્થામાં કરેલા હોય ને કોઈ ગણ પણ કરે અને દારૂ પીધેલો હોય કે ફી અવસ્થામાં હોય તો એમાં રાગદ્વેષ ના હોય, બરાબર. તે રાગદ્વેષ સિવાય પેરાય સિવાય કર્મો સંચિતમાં જમા થતા નથી. રાગદ્વેષ પીરાય સિવાય સંચિતમાં જમા થતા નથી. અને બાળક જો અગ્નિમાં હાથ નાખે તો દાજે, એ કર્મ તાત્કાલિક ફળ આપે. પરંતુ તે જ કર્મ જો પાછું ફરીને સંચિતમાં જમા થઈને બીજી વાર તરત ફળ આપવા ઊભું રહે નહીં. 3 વર્ષનું નાનું બાળક રમત રમતો હોય, ખાટલામાં કૂદકા મારતો હોય, અને 3 માસના બાળકને ગળા ઉપર પગ આવી જાય તો તેના ઉપર કહે બાળક મરી જાય, અગર તો તેના ઉપર 3 વર્ષનું બાળક ઉપર ઇન્ડિયન પિનલ કોડ ના લાગે, કારણ કે 302 પ્રમાણે ખૂનનો કેસ ચાલે નહીં, કારણ કે એમાં રાગદ્વેષ હોતા નથી, એટલે સંચિતમાં જમા થાય નહીં. તેમાં કોઈ સગીર ઉંમરે બાળકે વેચાણ દસ્તાવેજ કરેલું હોય, જ્યાં કોર્ટ માન્ય રાખતી નથી. સગીર ઉંમરે બાળકે મતદાનને અધિકાર નથી. કોઈ પણ કેફી અવસ્થા, અભાન અવસ્થા, ગાંડો બોલે, નઠારી તો વિરુદ્ધ કોડ 323, 504 કોર્ટમાં કેસ ચાલે નહીં. બહુ તો થઈને ટીપી નાખે, પછી તેને કર્મનું તાત્કાલિક ફળ મળે, અગર તો તેને દયા ખાઈને જતો કરે. પરંતુ આવા માણસોને કર્મ રાગદ્વેષ ન હોવાથી સંચિતમાં કર્મમાં જમા થતા નથી.